નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરાપુર વતી હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્રમાં ભાઈ સેમેસ્ટર 5 એટલે કે ભાઈ TYBAનું સેમેસ્ટર 5માં પેપર 15 છે, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, એની વિશે થોડીક વાત કરશું. એમાંનો પ્રશ્ન છે, બ્રિટિશ યુગ દરમિયાન પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળો અને પ્રક્રિયાઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં એક બાબત એ ધ્યાન રાખવાની કે ભાઈ આવા જ બીજો પ્રશ્ન છે, સ્વતંત્ર સમય બાદ, ભાઈ સ્વતંત્રતા સમય પછી પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળોને પ્રક્રિયા. બરાબર. એક પ્રશ્ન એવો હોય છે કે જે આપે સામે આપેલો છે, બ્રિટિશ યુગ દરમિયાન અને એક સ્વતંત્રતા બાદ. બરાબર. બંનેમાં ફેર એટલો છે, બ્રિટિશ યુગ દરમિયાન ભાઈ અંગ્રેજી શાસન દરમિયાન પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળો અને પ્રક્રિયાઓની વાત કરવાની. અને બીજો જ પ્રશ્ન એનાથી અલગ એ છે કે ભાઈ સ્વતંત્રતા બાદ, ભાઈ આઝાદી મેળવ્યા પછી જે પરિવર્તનો આવ્યા છે ભારતમાં સામાજિક, એની વાત છે. આજે આપણે બ્રિટિશ યુગ દરમિયાન આવેલા જે પરિવર્તનો છે એને અને જે પ્રક્રિયાઓ અને પરિબળો છે એની વાત કરવાની છે. સૌપ્રથમ તો ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જે પરિવર્તન નિપજાયું છે એમાં પ્રથમ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. એટલે ભાઈ અંગ્રેજી હકુમત દરમિયાન કે ભાઈ સમાજમાં જે પરિવર્તનો આવ્યા ભારતીય સમાજ વ્યવસ્થામાં, એમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એ કારણભૂત છે કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જોઈને તો ભારતની પરંપરાગત કૃષિ અને ગૃહ ઉદ્યોગો ઉપર રચાયેલી જે નિર્વાહલક્ષી અર્થવ્યવસ્થાનું મૂડીવાદી અર્થવ્યવસ્થામાં રૂપાંતર થયું, અને જેમાં ખાસ કરીને જમીનને ખાનગી મિલકત બનાવવામાં આવી. એટલે કે જમીન મહેસૂલ રોકડ રકમમાં વ્યક્તિગત ખેડૂત પાસેથી ઉઘરાવવાની પ્રથા દાખલ કરવામાં આવી. કે આ ઘટનાએ ગ્રામ્ય સમુદાયની સ્તરરચનામાં પરિવર્તન આવ્યું કે ભાઈ અંગ્રેજી હુકુમત દરમિયાન જમીન છે એને ખાનગી મિલકત બનાવવામાં આવી. એના પરિણામે મૂડીવાદી અર્થવ્યવસ્થાઓ છે એનો જન્મ થયો, કે જે પરિણામે કે ભાઈ ગ્રામ્ય સમુદાય છે એમાં સ્તરીકરણની પ્રક્રિયા છે એ રચાણી છે. આ ઉપરાંત ગણી શકીએ કે ભાઈ યજમાની વ્યવસ્થા ઉપર વિઘટનાત્મક અસરો ઉપજાવી અને જમીન ખાનગી મિલકત બનતા ગ્રામ્ય સમિતિની નિયંત્રણ શક્તિ તૂટવા લાગી. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કે ભાઈ જે કૃષિ ક્ષેત્ર રોકાયેલો ગ્રામીણ સમુદાય હતો, નિર્વાહલક્ષી વ્યવસ્થા હતી, ત્યાં જમીનને ખાનગી મિલકત બનાવી બ્રિટિશ યુગ દરમિયાન, અને સમાજમાં અમૂલ્ય પરિવર્તન આવ્યું. અને એને પરિણામે કે ભાઈ ગ્રામ્ય સમુદાયની જે રચના છે એ સ્તર રચનાના માળખામાં વિભાજિત થઈ, ઉચ્ચ, નીચ અને મધ્યમાં, કે જેની પાસે જાજી એવી મિલકત રહી એને ઊંચા દરજામાં બિરાજમાન થયા. આ ઉપરાંત જ્ઞાતિ, રૂઢિગત વ્યવસાયિક પ્રતિબંધો તેમજ સંયુક્ત કુટુંબના બંધનો નબળા પડ્યા ધીમે ધીમે, એ પણ એક પરિવર્તન છે આણું. આ ઉપરાંત ગણી શકીએ બ્રિટિશ શાસનના અંત સમય સુધીમાં ભારતમાં રજીસ્ટર થયેલા ઉદ્યોગની સંખ્યા 14,000થી પણ વધુ હતી, અને તે લગભગ 23 લાખ જેટલા કામદારો કામ કરતા હતા. આ ઉપરાંત રજીસ્ટર નહીં થયેલા ઉદ્યોગોમાં પણ ઘણા બધા કારીગરો કામ કરતા હતા. એટલે કે સમાજ વ્યવસ્થાનું માળખું છે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્રમાંથી ઉદ્યોગ તરફ હસ્તાંતરિત, એટલે ટૂંકમાં પરિવર્તન પામ્યું. તો આ બ્રિટિશ યુગ દરમિયાન મૂડીવાદી અર્થવ્યવસ્થાએ સમાજમાં અમૂલ્ય પરિવર્તન આવ્યું. ત્યાર પછી છે અંગ્રેજી શિક્ષણ દરમિયાન. ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જોઈને તો આધુનિક જે શિક્ષણ છે, અંગ્રેજી શિક્ષણ છે, એ સંસ્થાકીય પરિવર્તન માટે મહત્વનું પરિબળ બન્યું. અંગ્રેજી શિક્ષણે મુક્ત વ્યક્તિત્વ વિકસાવીને સામાજિક પરિવર્તનને નવી દિશા આપી. મધ્યયુગીન ભારતીય સમાજમાં યુરોપીયકરણ કરવાનો હેતુ બ્રિટિશ સરકારે ખ્રિસ્તી ધર્મના ફેલાવવા માટે ખ્રિસ્તી મિશનરીઓ અને સુધારણા હેતુથી સુધારા સાથે જોડાયેલા અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. આ ત્રણેય સંગઠનોના પ્રયાસથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે તેમજ વ્યક્તિઓની સંખ્યામાં સતત વધવા લાગી. એટલે કહેવાનું તાત્પર્ય, અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજી શિક્ષણને વેગ મળ્યો. એને પરિણામે ભારતીય સમાજ વ્યવસ્થામાં જોઈએ તો ભાઈ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંસ્થાઓ છે સપાણી. આના અનુસંધાનમાં જોઈએ
ડૉક્ટર દેસાઈ નોંધે છે શિક્ષણના સંદર્ભમાં કે ભાઈ શિક્ષણ એક બિન સાંપ્રદાયિક, ઉદાર અને સર્વ માટે ખુલ્લું હતું. તો એ બ્રિટિશ યુગ દરમિયાન ભારતમાં એક સારું પરિવર્તન આવ્યું કે જે ભારતીય સમાજ વ્યવસ્થામાં શિક્ષણને ખુલ્લું સ્વરૂપ મળ્યું. એને પરિણામે એટલે ટૂંકમાં બિન સાંપ્રદાયિક અને ઉદાર મતવાદના જે વિચારો છે એમાં પરિભાષિત થયા. આ ઉપરાંત કે ભાઈ અશિક્ષિતો માટે સમાનતા, વિવેકવાદ, સ્વતંત્રતા, સહિષ્ણુતા, વ્યક્તિવાદ જેવા નવા મૂલ્ય છે એનું સિંચન થયું. આ ઘટનાએ કુટુંબમાં વડીલની સત્તા, જ્ઞાતિના પરંપરાગત સત્તા, નિયંત્રણો અને જન્મગત ભેદભાવો તેમજ લગ્ન સંસ્કારના સ્વરૂપો હોય, સ્ત્રી પુરુષ અસમાનતા વગેરે મૂલ્ય ઉપર પ્રહાર કર્યો. એટલે અંગ્રેજી શિક્ષણે છે સારું પરિણામ પણ આવ્યું અને સાથે સાથે જો આપણી જે રૂઢિગત જે પ્રણાલી હતી વડીલશાહી એને તોડી, તો એ પણ એક પ્રકારનું પરિવર્તન છે કે જે વડીલોના સંદર્ભમાં જે માન હતું, જે જનરેશનના સંદર્ભમાં ગણી શકીએ કે જે કુટુંબના સંદર્ભમાં જે વડીલો હતા એનું દરેક પ્રકારે આદર થકી હતું, પણ ટૂંકમાં અંગ્રેજી શિક્ષણની આ પ્રતિક્રિયાને ઘણી બધી રીતે એટલે ટૂંકમાં કહી શકાય કે ભાઈ તોડવા માટેના પ્રહારો કર્યા. તો ભાઈ સારું અને ખરાબ બંને પરિવર્તનો છે અંગ્રેજી શિક્ષણ દ્વારા એટલે કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન આવ્યા. ત્યાર પછી છે ઉદારમતવાદ કે ભાઈ બ્રિટિશ યુગમાં પરંપરાગત મધ્યયુગીન વિચારસરણીથી તદ્દન વિભિન્ન એવી નવી પશ્ચાત વિચારસરણીનો પ્રવેશ થયો. આ વિચારસરણી હતી ઉદારમતવાદ. એટલે ટૂંકમાં અંગ્રેજી શાસન પહેલાં જોઈ શકીએ કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જોઈએ ત્યાર પછી જે પરિવર્તનો આવ્યા કે ભાઈ જે ઉદારમતવાદી વિચારસરણી હતી એ અન્ય યુગો કરતાં તદ્દન ભિન્ન હતી. સાથે ગણી શકીએ કે ભાઈ ઉદારમતવાદે જન્મ ઉપર આધારિત બધા અધિકારો નિયોગ્યતા ઉપર તથા વ્યક્તિગત ઉપરના કુટુંબ, જ્ઞાતિ, ધર્મ વગેરે સંસ્થાકીય નિયંત્રણો ઉપર સૌથી સીધી પ્રહાર કર્યો. એક અર્થમાં જોઈ શકીએ તો ડૉક્ટર કાપડિયાએ પણ નોંધ્યું છે કે ભાઈ વ્યક્તિનું ગૌરવ એ નવા યુગનું સૂત્ર બની ગયું. ટૂંકમાં પહેલાં જે વિચારસરણીઓ હતી માત્ર કુટુંબ, સમાજ, જ્ઞાતિ કે ભાઈ પોતાના વંશ પૂરતી, પણ ટૂંકમાં ઉદારમતવાદી વિચારસરણીએ બ્રિટિશ યુગ દરમિયાન કે ઘણી બધી જૂના પુરાણાના જે વિચારો, અંધશ્રદ્ધાઓ એને ઘણી બધી રીતે તોડી. ઉદારમતવાદી સ્વરૂપે ધીમે ધીમે વડીલશાહી હોય, જ્ઞાતિ પંચાયતના નિયંત્રણ શક્તિ, સ્ત્રી ઉપર પુરુષનું આધિપત્ય વગેરે ઘટનાઓ છે એ ધીમી ગતિએ શું થવા લાગી? ઘટવા લાગી. એટલે ભાઈ એક આ પ્રકારનું સારું પણ પરિવર્તન છે કે ભાઈ એમ ન ગણી કે ભાઈ જ્ઞાતિ પંચાયતના જે નિયંત્રણો હતા કે ભાઈ જે વ્યક્તિને પોતાની રીતે જકડીને રાખતી હતી, સ્વતંત્ર નિર્ણય નહોતી લઈ શકતી, ટૂંકમાં એની ઉપર એક પ્રતિક્રિયા છે શું થઈ? એ ઘણી બધી અસર ઉપજી કે ભાઈ વ્યક્તિ ખુદ સ્વતંત્ર બન્યો. આ ઉપરાંત જોઈએ ભાઈ પુરુષનું આધિપત્ય હતું કે ભાઈ પુરુષ જ સર્વસ્વ છે, સ્ત્રીઓ માટેનો જે દરજ્જો છે એ નિમ્ન પ્રકારનો છે. તો ઉદારમતવાદી વિચારસરણી એને પણ તોડી. તો ભાઈ એ પણ બ્રિટિશ યુગ દરમિયાન ઘણા બધા પરિવર્તનને ઉત્તેજના આપનાર પરિબળ તરીકે ગણી શકાય છે ઉદારમતવાદને. પછી છે સુધારણા આંદોલન કે ભાઈ ઘણા બધા બ્રિટિશ યુગ દરમિયાન સુધારણા અંગેના આંદોલનો થયા કે ભાઈ બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં ઉદારમતવાદ પ્રત્યેની પ્રતિભાવની ઢબ રૂપે વિભિન્ન સુધારણા સંગઠનો ઉદ્ભવ્યા. સાથે સાથે જોઈ શકીએ કે ભાઈ રાજા રામમોહન રાયથી માંડીને મહાત્મા ગાંધી સુધીના સુધારકોએ જોઈને તો જ્ઞાતિ, લગ્ન, કુટુંબ, મિલકત હોય, સ્ત્રી જીવનના નવા મૂલ્યો, વિચારોનું સંસ્થીકરણ કરવામાં પ્રયાસ કર્યો. એટલે કે તેમણે જ્ઞાતિ વ્યવસ્થાના જે પરંપરાગત વિશેષ અધિકારો હતા ને તેમજ તેની સાથે જ્ઞાતિની સત્તા, લગ્ન, વ્યવસાયના જ્ઞાતિના જે પ્રતિબંધો હતા તેમજ સામાજિક સમાનતા ઉપર ભાર મૂક્યો અને સમાજ જીવન પ્રત્યેની જે સ્ત્રી પુરુષની સમાનતાની હિમાયત પણ કરી. ટૂંકમાં રાજા રામમોહન રાયથી માંડીને મહાત્મા ગાંધી સુધીના ઘણા બધા આગેવાનોએ બ્રિટિશ યુગ દરમિયાન સુધારણાલક્ષી આંદોલનો કર્યા કે ભાઈ સ્ત્રી સતી પ્રથાના સંદર્ભમાં હોઈ શકે કે ભાઈ એ પ્રથાઓ છે એને બંધ કરવા માટેના પ્રયાસો થયા. બાળ લગ્ન થતા હતા એને પણ બંધ કરાવવાના પ્રયત્નો થયા. દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી તો એવી જે ઘટનાઓ હતી એને પણ અટકાવવામાં આવી. તો ઘણા બધા સુધારણાલક્ષી આંદોલનો છે એ બ્રિટિશ યુગ દરમિયાન થયા અને સારા ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા. છેલ્લે જે સંચાર સાધનો
કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જોઈએ તો અંગ્રેજોએ પોતાના વિકાસ માટે ઘણા બધા ભારતના સંદર્ભમાં જોઈએ સમૂહ સંચારના માધ્યમો છે, વાહન વ્યવહારની સેવાઓ પણ વિકસાવી હતી. તો એનું ઘણું બધું સારું પરિણામ ભાઈ ભારતીય સમાજ વ્યવસ્થાને પ્રાપ્ત થયું. એટલે કે ભાઈ સંચાર સાધનો જોઈએ આધુનિક યુગમાં સામાજિક પરિવર્તનનું મહાન બળ છે. બ્રિટિશ યુગમાં ભારતમાં રેલવે, તાર ટપાલ, પ્રેસ, રેડિયો, ચલચિત્રો વગેરે આધુનિક સ્વરૂપના સંચાર સાધનો ઉદ્ભવ વિકાસ થયો. આવા સાધનોએ સામાજિક અલગતા દૂર કરીને સામાજિક તથા સાંસ્કૃતિક સંપર્કનું ક્ષેત્ર વ્યાપક અને કેવું બનાવ્યું તો ઝડપી બનાવ્યું. રેલવે જેવા વાહન વ્યવહાર દ્વારા જોઈને તો ભાઈ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને ભૌગોલિક ગતિવિધિને પણ વેગ મળ્યો. સ્થળાંતર શક્ય અને ઝડપી બન્યું. કુટુંબની પરંપરાગત જે સંયુક્તતા છે, જ્ઞાતિના ખાનપાન, સંપર્ક ઉપર જે પ્રતિબંધો છે તેમજ વ્યવસાયિક જે બંધો છે વગેરે નબળા પડ્યા. તો એનું મહત્વનું કારણ સમૂહ સંચાર માધ્યમ. આજે તમે જો મુદ્રિત અને વીજાણુ માધ્યમ છે, છાપા, ટેલિવિઝન છે, એટલે કે ભાઈ ઇલેક્ટ્રિક જે માધ્યમો છે એની દ્વારા ઘણી બધી માહિતીઓ છે, ઘણી બધી જે અંધશ્રદ્ધાઓ છે, ઘણી બધી રૂઢિઓ છે એને તોડી. તો આવું બધું બન્યું કેના લીધે? ભાઈ અંગ્રેજી શાસન વ્યવહાર દરમિયાન જે સમૂહ સંચાર માધ્યમો છે કે વાહન વ્યવહારનો વિકાસ થયો એના પરિણામે તો બ્રિટિશ યુગ દરમિયાન સમૂહ સંચાર માધ્યમો છે એ પણ ઘણા બધા ઉચ્ચેજિત પરિબળો તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ પ્રક્રિયાઓ કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન કે જે પરિવર્તનો આવ્યા સમાજ વ્યવસ્થામાં તો એના સંદર્ભમાં જોઈએ તો જે પ્રક્રિયાઓ જે સ્વરૂપ બની તો એ કઈ કઈ છે? તો પ્રથમ છે તો કે ભાઈ કાનૂનીકરણ. એ કાનૂનીકરણ છે એને પરિણામે જે ભારતીય સમાજ વ્યવસ્થા છે એમાં ઘણા બધા પરિવર્તનો નિપજ્યા. એમ કહેવાય છે કે ભાઈ બ્રિટિશ શાસને કાનૂની રાજ્યની સ્થાપના કરી અને ભાઈ નવા દીવાની તથા ફોજદારી છે બિન સાંપ્રદાયિક કાયદા અમલી બનાવ્યા. ઘણા બધા જે રૂઢિગત પહેલાંના જે ખ્યાલો હતા એને બદલવામાં જોઈએ તો બ્રિટિશ યુગ દરમિયાનનું જે કાનૂનીકરણ છે એ મહત્વનો ભાગ ભજવે છે. બીજી બાજુ જોઈએ તો ભાઈ ઘણા બધા સુધારકો આપણે અગાઉ જોઈ ગયા. એના પ્રયાસોથી જ્ઞાતિ, લગ્ન, કુટુંબ અને સ્ત્રી જવને લગતા કાયદાઓ છે અસ્તિત્વમાં આવ્યા. ખાસ યાદ રાખજો કે ભાઈ રાજા રામ મોહન રાયે સતી પ્રથા અટકાવવા કાનૂન તેમજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નથી 1856માં વિધવા પુનર્લગ્ન કાનૂનની અમલ બનાવ્યો. આ ઉપરાંત જોઈએ ઇન્ડિયન પિનલ કોડની કન્યાને લગ્ન વયે ઊંચી લઈ જવાનો પ્રયત્ન થયો, એટલે કે ભાઈ લઈ જવામાં આવી. સાથે જોઈએ 1929માં ખાસ યાદ રાખજો બાળ લગ્ન પ્રતિબંધ કાનૂન અને લગ્ન વય ઊંચી લઈ જવામાં આવી. કે ભાઈ બાળ લગ્ન પ્રતિબંધ જે કાનૂન છે 1929માં લગ્ન વય છે એને ઊંચી લઈ જવામાં ઘણા બધા કાનૂનો છે એ સ્થાપના થઈ. આ ઉપરાંત જુદા જુદા દેશી રજવાડા પણ જ્ઞાતિ, લગ્ન અને સ્ત્રીનું જે સ્થાન છે એને સુધારવા માટેના કાયદાઓ છે અસ્તિત્વમાં આવ્યા. એટલે ટૂંકમાં ગણી શકીએ કે ભાઈ ભારતીય સમાજ વ્યવસ્થામાં બ્રિટિશ શાસનની જે કાનૂનીકરણની જે પ્રક્રિયા છે એને ઘણી બધી જે પરિવર્તનો છે એ નિપજાવવામાં મહત્ત્વનું ભાગ ભજવે છે. ત્યાર પછી છે ઉદ્યોગીકરણ. કે ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન ભારતમાં મૂડીવાદી પાયા ઉપર આધુનિક ઉદ્યોગની જે સ્થાપના થઈ એને પરિણામે જોઈએ તો ઘણા બધા નાના ઉદ્યોગોથી માંડીને મોટા ઉદ્યોગો છે એ સ્થપાણા અને ઔદ્યોગિક ક્રાંતિ અને બ્રિટિશ શાસનની આર્થિક નીતિએ ઉદ્યોગીકરણની જે ઉત્પાદનની વ્યવસ્થાઓ છે એને ઊભી કરી અને કારખાનાઓ શરૂ કર્યા. સાથે સાથે ગણી શકીએ કે ભાઈ અર્પિત દરજાને બદલે પ્રાપ્ત દરજાનું મહત્ત્વ વધ્યું. ભાઈ એનું કારણ છે ઉદ્યોગીકરણ. અંગ્રેજી શાસન દરમિયાન જે ઉદ્યોગીકરણ થયું જે અર્પિત દરજાનું પહેલાંના સમયમાં મહત્ત્વ હતું બ્રિટિશ શાસન પહેલાં અને એ સમય દરમિયાન તો ભાઈ ઉદ્યોગીકરણની પ્રક્રિયાના પરિણામે પ્રાપ્ત દરજાનું ભાઈ વ્યક્તિ જે ખુદ પોતાની રીતે મેળવે છે એ દરજાનું મહત્ત્વ વધ્યું. આ ઉપરાંત જો વિભક્ત વસવાટને ઉત્તેજન મળતા કુટુંબવાદની ભાવના પણ નબળી પડી. બીજી તરફ જે પુત્ર ઉપર પિતાનું વ્યવસાયિક નિયંત્રણ પણ તૂટ્યું. ઘણા બધા એવા કારખાનાઓ છે કે જેના પરિણામે વ્યક્તિ સ્વતંત્ર કે જે બ્રિટિશ યુગ દરમિયાન જે ઘણી બધી ઉત્પાદનના સંદર્ભમાં જોડાણો અને ખુદ પોતે પ્રાપ્ત દરજા સાથે જોડાવા લાગ્યો એને પરિણામે વડીલશાહી છે શું થઈ ગઈ? નાબૂદ થઈ અને ઘણી બધી અસર થઈ. છેલ્લે છે શહેરીકરણ. કે ભાઈ ગામ વસાહતનું શહેર સ્થળાંતર થવાથી શહેરના ઉદ્ભવ અને વિકાસથી ગામડાનું શહેર રૂપ ધારણ કરવાની તથા શહેરના કદમાં
અને સંખ્યામાં વૃદ્ધિ થવાની પ્રક્રિયા એટલે શહેરીકરણ. ટૂંકમાં શહેરીકરણ છે એને પણ વેગ બ્રિટિશ યુગ દરમિયાન એની જે શાસન વ્યવસ્થા દરમિયાન પ્રાપ્ત થયો. આ ઉપરાંત ગણી શકીએ ભાઈ બ્રિટિશ યુગ દરમિયાન જોઈએ તો ઉદ્યોગીકરણ વિકસાવવા તથા બિન સાંપ્રદાયિક અંગ્રેજી શિક્ષણનો વિકાસ થયો, તેમજ સંચાર માધ્યમો અને વાહન વ્યવહારના વિકાસ થતાં શહેરીકરણની પ્રક્રિયા પણ કેવી બની? વધુ વેગવતી બની. ઉદ્યોગીકરણ અને નવી કાનૂનીકરણની વ્યવસ્થાઓ સ્થપાણી અને પરિણામે શહેરીકરણની જે પ્રતિક્રિયા છે એને શું મળ્યો? તો વેગ મળ્યો. સાથે ગણી શકીએ કે ભાઈ શહેરીકરણ છે એ કુટુંબમાં વ્યવસાયિક વિભિન્નતાઓ, સમાનતા, રક્ત સંબંધ અને વ્યવસાય વચ્ચેની સાંકળ છે તૂટવા લાગી, પરિણામે વ્યક્તિવાદને ઉત્તેજન મળ્યું. જો ઉદ્યોગીકરણ અને શહેરીકરણને પરિણામે વ્યક્તિ સ્વતંત્ર બન્યો, એટલે કઈ વિચારસરણી વિકાસ પામી? વ્યક્તિવાદી. વ્યક્તિ ખુદ સ્વતંત્ર થયો એને પરિણામે. આ ઉપરાંત ગણી શકીએ શહેરોની હોટલો, રેસ્ટોરન્ટો, બાગ બગીચાઓ, નાટ્યગૃહો છે, શાળા કોલેજો, ઉદ્યોગો, જાહેર વાહનો વગેરે સ્તરે જ્ઞાતિના ખાનપાન અને સંપર્ક ઉપરના પ્રતિબંધોનું પાલન આવશ્યક એટલે ભાઈ અશક્ય બનતા જ્ઞાતિ નિયંત્રણ શક્તિ ઘટવા લાગી. આપણે અગાઉ જોયું સમૂહ સંચારના માધ્યમનો વિકાસ થયો, નવા નવા ઉદ્યોગીકરણની પ્રતિક્રિયાઓ થઈ, નવી ટેકનિકલ જે શોધો થઈ, એને પરિણામે જુદા જુદા ક્ષેત્રો જોઈ કે જ્યાં જ્ઞાતિ પ્રથાના જે બંધનો હતા એ શું થઈ ગયા? તૂટી ગયા. તો એનું કારણ છે કે ભાઈ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને સમૂહ સંચારના જે સાધનો છે એનો વિકાસ થયો એની પરિણામે. એટલે કહેવાનું તાત્પર્ય આપણે આ પ્રશ્નમાં એ છે કે ભાઈ બ્રિટિશ શાસન દરમિયાન, અંગ્રેજી હુકુમત દરમિયાન જે ભારતીય સમાજ વ્યવસ્થામાં જે ઉત્તેજન આપનારા જે પરિબળો છે પરિવર્તન લાવવા માટે અને જે પ્રક્રિયાઓ છે એ કેવી રીતે કારણભૂત બની? આવો જ પ્રશ્ન છે સ્વતંત્રતા બાદ કે ભાઈ ભારતમાં પરિવર્તનને ઉત્તેજન આપનારા પ્રક્રિયાઓ અને પરિબળો. થેન્ક યુ.